નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા ખાતે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા, જ્યાં નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસનો ગઢ ગણાતા સયાજીગંજ વિસ્તારના વોર્ડ નંબર 1માં ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું। ત્યારબાદ શહેરના વોર્ડ નંબર 3 અને 6ના ઉમેદવારો સાથે પણ મુલાકાત કરી હતી। આ પ્રસંગે રાજ્યમંત્રી, વિધાનસભાના મુખ્ય દંડક, ભાજપના ઉમેદવારો સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતની ભવ્ય વિજય તરફ આપણે સૌ લોકો સાથે મળીને લોક સેવામાં જોડાઈ જઈએ અને એક ઐતિહાસિક વિજય આ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, ચારેય દિશાઓમાં આ 2024ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવવા માટે લોકોએ મન બનાવી લીધું છે કે ગુજરાતના હિતમાં જ મતદાન આ વખતે કરીશું। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી સાથે ગૃહમંત્રી અને વડોદરા શહેરના પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ જ્યારે અહીંયા વડોદરા શહેર ઉપસ્થિત હતા, તેમના માધ્યમથી વડોદરા શહેરની 76 જે સીટો છે તે જીતવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે, પંડિત દીનદયાળજીના વિચારધારા સાથે અને છેવાડાના માનવીની સેવા અને એવી જ રીતે લોકહિતની અંદર કઈ રીતના કાર્યો કરવા અને તેમના માટેની તમામ જે આજના દિવસે શપથ લેવામાં આવી। આજે સંકલ્પ લેવાયો છે જનસેવા સંકલ્પ, એ અમે બધા જ જેટલા બી અમારા બીજેપીના કેન્ડિડેટ્સ જે ઉમેદવારો છે, જે એમને ટિકિટ્સ મળી છે, એ એક સાથે અમે સંકલ્પ લીધો અને એ સંકલ્પથી આપણાને એ ખબર જરૂર પડી છે કે આવનારા દિવસોમાં જે આપણું ઇલેક્શન થવાનું છે એ બધા જ કેન્ડિડેટ્સને, બધા જ વોર્ડના જેટલા બી બીજેપી કેન્ડિડેટ્સ જે આવ્યા છે એ લોકો પર એક એક્સપેક્ટેશન્સ છે અને એક ભાર છે કે આપણે કોંગ્રેસ મુક્ત વોર્ડ જ નહીં પણ આપણે કોંગ્રેસ મુક્ત શહેર આખું બનાવવાનું છે।